વિરમગામ શહેર પંથકમાં ભારે વરસાદ વરસ્યો અને જેને કારણે તંત્રની પોલ ત્યાં પણ ઉખાડી પડી ગઈ છે। વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં છેલ્લા 2 સપ્તાહમાં પડેલા ભારે વરસાદને કારણે રસ્તાનું ધોવાણ થઈ ચૂક્યું છે। શહેરના બસ સ્ટેન્ડ રોડ, અક્ષરનગર માંડલ રોડ, ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા સહિતના જે શહેરના મુખ્ય રસ્તાઓ છે એ ધોવાઈ ગયા છે। વાહન ચાલકોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। આટલા દિવસો વીત્યા હોવા છતાં પણ સમસ્યા ત્યાંની ત્યાં છે અને તે છતાં રસ્તાઓના સમારકામ કરવા માટે તંત્રની ઉદાસીનતા એ સામે આવી છે। હવે આ ઉદાસીનતા સામે લોકોમાં ભારે આક્રોશ છે। ભારે વરસાદના હિસાબે આખા રોડ ઉપર ખાડા છે ભયંકર। તો ખાડા સરખા થાય એવું કંઈક કામકાજ થાય તો બહુ સારું। ભારે વરસાદ પડ્યો છે અને જેના કારણે વિરમગામ શહેરમાં રસ્તાઓ ધોવાયા છે, ખાડા પડી ગયા છે, શું સમસ્યાઓ છે? ભારે વરસાદના કારણે તો એવી હાલત છે ને કફોડી વિરમગામની કે તમે જોઈ શકો છો બસ સ્ટેન્ડની હાલત, ટ્રાફિકની સમસ્યા, રોડ પર ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને એટલી બધી પરેશાની છે કે ના પૂછો વાત। પાણી એટલું બધું નિકાલ નથી કોઈ જગ્યાએ પાણીનો। આખા રસ્તાઓ ખાડા ખળબજડા, ગાડીઓ નીકળવી મુશ્કેલ થઈ ગઈ છે વિરમગામના અંદર। બિલકુલ રસ્તા ખરાબ થઈ ગયા છે। ગત 2 સપ્તાહમાં અમદાવાદ જિલ્લામાં વિરમગામમાં ભારે પડેલા વરસાદને કારણે રસ્તાઓ ધોવાણ થયું છે। વિરમગામ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, બસ સ્ટેન્ડ છે, ગોલવાડ છે સહિતના જે રસ્તાઓ છે, ભારે વરસાદને કારણે અહીં પાણી પસાર થયું હતું અને રસ્તાનું ધોવાણ થતાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે વાહન ચાલકો અને જે રાહદારીઓ છે જેમને ભારે હાલાકીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વિરમગામ નગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલાં માટી પુરાણ અને કપચી પુરાણ કરવામાં આવ્યું હતું, પરંતુ વિરમગામ શહેરના અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં રૈયાપુરથી લઈને ભરવાડી દરવાજાથી લઈને અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં અત્યારે મસ્ત મોટા ખાડાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ।